પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં થયેલી ભાગદોડની ઘટના બાદ પોલીસ વહીવટીતંત્ર હવે સતર્ક થઈ ગયું છે। મોડી રાત સુધી સીએમ યોગી આદિત્યનાથે ઘટના અંગે અધિકારીઓ સાથે બેઠક કરી કડક નિર્દેશ આપ્યા છે। આમાં સંગમમાં સ્નાન કરવા માટે ભક્તોને વિશેષ સુવિધાઓ પૂરી પાડવાના નિર્દેશો સામેલ છે। જો ઘટના બાદ વ્યવસ્થામાં ફેરફાર અંગે આ ખાસ રજૂઆત। મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ પ્રશાસન થયું એલર્ટ। પ્રશાસન દ્વારા મહાકુંભની વ્યવસ્થામાં કરવામાં આવ્યા મોટા ફેરફાર। સમગ્ર મેળા વિસ્તારને હવે નો વ્હીકલ ઝોન તરીકે કરાયો જાહેર। પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન પહેલા સંગમ કિનારે થયેલી ભાગદોડ અને દુઃખદ મૃત્યુ બાદ વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે, જે અંતર્ગત મેળા વિસ્તારમાં અનેક મોટા ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે। આ સાથે સમગ્ર મેળા વિસ્તારમાં પ્રવેશ કરતા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના બાદ પોલીસ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। સીએમ યોગીની કડક સૂચના બાદ ભક્તોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને મેળા વિસ્તાર માટે 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેથી આવા અકસ્માતો રોકી શકાય। હવે પોલીસ વહીવટી તંત્ર સામે વસંત પંચમી પર અમૃત સ્નાન કાર્યક્ષમ રીતે કરાવવાનો પડકાર છે અને તેને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યા છે। મહાકુંભ મેળા વિસ્તારમાં ભાગદોડની ઘટના બાદ કરવામાં આવેલા 5 મોટા ફેરફારો પર નજર કરવામાં આવે તો મેળા વિસ્તારને સંપૂર્ણપણે નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જે હેઠળ મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે। મેળા પ્રશાસન દ્વારા વીવીઆઈપી પાસ પણ રદ કરવામાં આવ્યા છે। મેળામાં કોઈ ખાસ પાસવાળા વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં। મેળા વિસ્તારના રસ્તાઓને એક તરફી બનાવવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓની સરળ અવરજવર માટે એક તરફી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, જે હેઠળ શ્રદ્ધાળુઓને એક માર્ગે પ્રવેશ આપવામાં આવશે અને બીજા માર્ગેથી બહાર નીકળી શકશે। પ્રયાગરાજને અડીને આવેલા જિલ્લાઓમાંથી આવતા વાહનોને જિલ્લા સરહદ પર રોકવામાં આવી રહ્યા છે। 4 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી સ્નાન પૂર્ણ થાય ત્યાં સુધી કડક પ્રતિબંધો અમલમાં રહેશે। શહેરમાં 4 પૈડાવાળા વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડની ઘટના પછી વહીવટી તંત્ર હવે કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવાના મૂડમાં નથી, તેથી આ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે। વહીવટી તંત્રનું કહેવું છે કે આ ફેરફારનો હેતુ કુંભ વિસ્તારના ભીડને નિયંત્રિત કરવાનો અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। ભક્તોને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ પ્રકારની અરાજકતા ટાળવા માટે સહયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ GS।